હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપણું સ્વાગત કરું છું। આજે હું આપણે કિચનને કનેક્ટેડ એટલે કે હોમને કનેક્ટેડ આપણે ટ્રીક અને ટિપ્સ લઈને આવી છું। તો તમને ગમે તો લાઈક કરજો મિત્રો, શેર કરજો અને નવા મિત્રો હવે સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે। તો પહેલી ટ્રીક એ છે કે આપણે ઘરમાં ટાઇલ્સમાં એવા જીદી ડાઘ થઈ જાય છે કે એ નીકળતા જ નથી। ગમે એ જો આપણે હાર્પિક કે એસિડ વાપરીએ તો એમાં ખાડા થઈ જાય છે, ટાઇલ્સ રફ થઈ જાય છે અને કોઈ સંજોગોમાં એ એટલા ખરાબ લાગે છે ને કે આપણે નીકળતા જ નથી અને આપણે હેરાન થઈ જઈએ છીએ। તો આજે એનો સોલિડ સોલ્યુશન લઈને આવી છું કે ઇઝીલી તમે હોમ રેમેડીથી જીદી ડાઘને કઈ રીતે દૂર કરો, એનો ચમત્કાર જુઓ મિત્રો। તો એમાં તમારે શું કરવાનું છે, એક હોમ રેમેડીમાં આપણે ઘરમાં જ અવેલેબલ હોય ને એ બધી વસ્તુ જ લેવાની છે। તો પહેલાં તો આપણે પાણી લેશું થોડું અને એમાં હવે એમાં આપણે કપડાં ધોવાનો કોઈ પણ પાવડર હોય, અત્યારે હું સર્ફ પાવડર નાખું છું। આ રીતે તમારે મિક્સ કરી દેવાનો છે પાણીમાં। તમારે જે ક્વોન્ટિટી બનાવવી હોય એ પ્રમાણે અત્યારે મેં 1 ચમચી જેવો પાવડર લીધો છે અને એમાં આપણે બેકિંગ સોડા જે આવે ને, આપણે ભજીયામાં કે હાંડવા ઢોકળામાં વાપરીએ છીએ ટાટાના સોડા લીધા છે, એ પણ આપણે 1 ચમચી જેવા નાખી દેશું। આ રીતે બેકિંગ સોડા પણ આપણે આટલા 1 થી 1.5 ચમચી જેવા નાખી દઈએ। હાર્પિક છે એ આમથી તમારે 1/4 ટીસ્પૂન જેવું જ નાખવાનું છે, એટલે અંદાજે આપણે એ જ રીતે ડાયરેક્ટ નાખી દઈએ છીએ। આ બધું ઇન્ગ્રેડિયન્ટ આપણે વધારાનું વાસણ હોય ને એમાં જ એડ કરવાનું છે। અને હવે તમારે લાસ્ટમાં શું એડ કરવાનું છે કે આપણે વિનેગર હોય છે, વ્હાઈટ વિનેગર, એ અત્યારે હું નાખું છું 1 ચમચી જેવું। જો આનાથી તમારે બેકિંગ સોડા વાપરો તો એટલે એક્ટિવ થયું છે। અને હવે આ લિક્વિડને તમારે મિક્સ કરી લેવાનું છે અને તમારે ડાયરેક્ટ જો પાણીની બોટલ, સ્પ્રેની બોટલ હોય ને એમાં તમે નાખો ને તો પણ ચાલે। વધારાનું વાસણ તમારે ન ઉપયોગ કરવો હોય ને તો આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે। અને અત્યારે તમે આવી રીતે સ્પ્રેની બોટલ હોય તો એમાં પણ તમારે ભરી લેવાનું છે, કાં વધારાની બોટલ હોય તો એમાં પણ તમે ભરી શકો છો। અને હવે આ લિક્વિડ તમારે જીદી ડાઘ જે ટાઇલ્સની કડ કાળી થઈ ગઈ હોય છે, આપણે દિવાળીએ કેટલું કામ કરીએ છીએ ને ત્યારે એ રહી જાય છે તો કેટલી ખરાબ લાગે છે, તો એના માટે આ તમારે લિક્વિડ કામ કરશે મિત્રો। તમે બનાવીને રાખ્યું હશે ને તો 1 વીકમાં તમારે એરટાઈટ આપણે જે સ્પ્રે હોય એમાં કે બોટલમાં ભરી લેવાનું છે। તો આ રીતે જો આપણે ટાઇલ્સમાં ઘણી વખત કડ આગળ આવા ધબા થઈ જાય છે અને એ જીદી ડાઘ જાતા નથી, તો એના માટે તમારે આ જે લિક્વિડ આપણે બનાવ્યું ને એ આ રીતે સ્પ્રે કરી દેવાનો છે કે આ રીતે નાખી અને 5 મિનિટ તમારે રાખી દેવાનું છે આ રીતે જ, એટલે એ 5 મિનિટ એની ઇફેક્ટ આવવા દેવાની છે ડાઘ ઉપર, એટલે જીદીમાં જીદી ડાઘ તમારા નીકળી જશે। તો મિત્રો જો આપણે વેજીન પાસે પણ આ ટાઇલ્સમાં ડાઘ પડી જાય છે, કાળા ધબ્બા હોય ને એમાં પણ તમારે આ લિક્વિડને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને 5 મિનિટ તમારે રાખી દેવાનું છે। એ જ રીતે આપણે જો બાથરૂમના કોર્નર ટાઇલ્સ હોય ત્યાં પણ ઘણી વખત આપણે આ રીતે જીદી ડાઘ દેખાતા હોય છે, તો એને પણ તમારે આ રીતે લગાવીને અને 5 મિનિટ રાખી દેવાનું છે। તો જો મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે તમારે આને કોરા કપડેથી જ આપણે લૂછી લઈ, ઘરમાં આપણે એ રીતે હોય એટલે પાણી ન નાખી શકીએ, એટલે આ રીતે જુઓ, તમારે એવું હોય તો થોડીક વાર ઘસી લેવાનો, પણ આ રીતે તમે જુઓ
જો એકદમ તમારો ડાઘ રિમૂવ થઈ ગયો છે, ખ્યાલ આવે છે તમને? અને જો આ સિમેન્ટના ડાઘ છે એટલે આ નહીં જાય. બાકી તમારા કોઈ પણ આવા ડાઘ હશે ને એ તમારે આ રીતે 5 મિનિટ રાખી અને એકદમ જીદી ડાઘ હોય તો થોડુંક તમારે બ્રશ લગાવી દેવાનું. એકદમ જો ઈજી રીતે નીકળી જશે. સિમેન્ટના ડાઘ તો ન નીકળે, એવી જ રીતે રહીએ. તો તમારા જીદી ડાઘ કાઢવા માટે આ એક પરમેનન્ટ સોલ્યુશન તમે બનાવીને રાખશો ને તો ઇઝીલી તમારે રિમૂવ થઈ જશે. તો આ રીતે જુઓ, આપણે ટાઇલ્સ ઉપરના ડાઘ પણ રિમૂવ થઈ ગયા. તમને ખ્યાલ આવી જતો હશે. જુઓ છે ને, એકદમ જો ડાઘ જતા રહ્યા છે. તો આ રીતે તમે લિક્વિડ બનાવીને અને આ જીદીમાં જીદી ડાઘ દૂર કરી શકો છો. હવે મિત્રો બીજી ટ્રીક એ છે કે આપણે આવી રીતે કેપ્સિકમ લઈ આવીએ છીએ તો એના બીન્સ દૂર કરવા માટે તમારે શું કરવાનું, આ રીતે તમારે એની ચિપ્સ દૂર આવી રીતે કટિંગ કરવાનું. એટલે તમારે એના બીન્સ અલગ ઓટોમેટિક થઈ જશે. જો આવી રીતે તમે આ 3 લાઇનનું છે, 4 લાઇનનું હોય તો તમે સીધું ચેક્સની લાઈન મૂકી શકો છો. જો આવી રીતે તમે ઇઝીલી આવી રીતે રિમૂવ કરી શકો છો. આવી રીતે તમે ચિપ્સ કરશો ને તો બી અલગ થઈ જશે અને તમારે કેપ્સિકમની સ્લાઇસ અલગ થઈ જશે અને વચ્ચેનું ડંઠલ, બીન્સ, બધું નસો બધું જ રિમૂવ થઈ જશે. જો છે ને, આવી રીતે તમે ઇઝીલી કેપ્સિકમના બીન્સ અને જાડી નસો હોય દૂર કરી શકો છો. જો છે ને. હવે મિત્રો આપણે ઘણી વખત આવી રીતે સીઝર એટલે કે કાતરની ધાર બુઠ્ઠી થઈ જાય છે તો એની મેં તમને ઘણી વખત ટ્રીક બતાવી છે કે તમે આપણે મેડિસિનની જે રેપર હોય આપણે સિલ્વર રેપર એનાથી તમે કટિંગ કરો ને તો પણ તમારે એ રીતે એની ધાર એકદમ તેજ થઈ જાય છે. એટલે કે આ જે હોય એ એકદમ તીક્ષ્ણ થઈ જાય છે. અને એ સિવાય તમારે શું કરવાનું છે, આવી રીતે આપણે જે બોટલ આવે છે નેલ પોલિશની, એ તમે જો આ રીતે ધાર ઉપર ઘસશો ને તો એની જે નીચેના ભાગ હોય ને એકદમ ખડબચડો હોય છે. એટલે આ રીતે તમે પણ એની સીઝરની ધારને એકદમ ધારદાર કરી શકો છો. જો આવી રીતે તમે ઘસશો ને, જે મોટી સીઝર હોય કે નાની હોય, એકદમ તીક્ષ્ણ થઈ જશે. તમારે 1-2 મિનિટ કે 5 મિનિટ તમે આ રીતે બેઠા બેઠા ઘસી નાખવાની છે. તો તમારે માર્કેટમાં જવાની જરૂર નહીં પડે કે નવી સીઝર લેવાની પણ જરૂર નહીં પડે. એકદમ જો તીક્ષ્ણ ધાર થઈ જશે. ચોથી ટ્રીક એ છે કે આપણે અત્યારે ડ્રેસ વાઇઝ ઇયરિંગ્સ પહેરતા હોઈએ છીએ તો ઘણી વખત આપણને પહેરી છે ત્યારે ઇચિંગ જેવું થાય છે. એટલે કે એકદમ તમને આમ લાલ લાલ થઈ જાય છે ત્યાં. તો એના માટે તમારે શું કરવાનું છે, આવી રીતે તમારા ઇયરિંગ્સ હોય ને એને તમારે આવી રીતે લસણનો ગાંઠિયો લેવાનો છે અને એમાં તમારે આ રીતે સેજ એને લગાવી લેવાનું છે આવી રીતે. એટલે શું થશે કે હવે આ રીતે તમારે લગાવી અને પછી પહેરવાના. આવી રીતે કળીમાં ખુસાડી દેવાનું છે જે લસણનો ગાંઠિયો હોય ને એમાં. એટલે શું થશે કે તમારી જે પાછળનો ભાગ હોય ને પહેરવા કાન ઇયરિંગ આપણે વેર કરીએ છીએ ને ત્યારે તમને ઇચિંગ જેવું થાય છે ને એ હવે તમને નહીં થાય. આ રીતે તમારે પછી તરત જ પહેરી લેવાના. એટલે ક્યારે તમારે જે આપણે વેર કરીએ ત્યારે ત્યાં ફોડલી જેવું થઈ જાય છે, લાલ થઈ જાય છે, એ કાંઈ પણ તમારે નહીં થાય અને તમે લોંગ ટાઈમ સુધી પહેરી શકશો. તો આ એક ટ્રીક અજમાવા જેવી છે. તો આજે મેં તમારી સાથે 4 ટ્રીક શેર કરી કે જીદીમાં જીદી ઘરની ટાઇલ્સના ડાઘ કઈ રીતે રિમૂવ કરવા. એ સિવાય પણ 3 ટ્રીક આપણે હેલ્થ એટલે કે બોડીને કનેક્ટેડ અને કિચનને કનેક્ટેડ છે. તો ચોક્કસ તમને આ બધી ટ્રીક ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.